કે એક પણ સેલિબ્રિટી એકે વિરોધ ન ઉપાડ્યો, એકોય બોલ્યા જ નહીં કે ભાઈ આ જિજ્ઞેશ તારી આ ભૂલ છે એમ. અને ન્યા હમા બેઠા બેઠા પાછા ઓલા હિજડાની ઘોડે તાળીઓ પાડે છે અને દાંત કાઢે છે. બરોબર, આ માતા સીતાના વિશે આવો અપશબ્દ બોલે તો ત્યાં હિજડા બેઠા બેઠા તાળીઓ પાડે. આ ભાજપની સરકાર આગળ એ જગ્યાએ બીજો એક કોઈ પ્રાદેશિક પક્ષ હોય કે બીજો કોઈ આગેવાનું બોલ્યા હોત તો સોશિયલ મીડિયા આના બધા તમને કહો પૂતળા દહન કર્યા હોત ને ઓલું કર્યું હોત ને ઓલું કર્યું હોત ને પૂછડું કર્યું હોત, ઢીકડું કર્યું હોત, એની માં ફરિયાદ દાખલ કરો ને ઓલું કરો ને ઢીકડું કરો ને પૂછડું કરો નહીં ત્યાંના ધંધા કર્યા હોત. પણ આ દીકરાઓને એક કોઈને બોલવાનો ટાઈમ એમાં નથી, કારણ કે કલાકારો તો બોલે એમ નથી, કારણ કે ત્યાં કણે એના કલાકારમાં બધાના નામ હોય, એને ત્યાં કણે ભજન ગાવા જાવ હોય, એને પૈસા મળે. કા ભાઈ બોલો નહીં, એક તો બોલો ભડના દીકરા થઈને મળદના દીકરા થઈને એક તો બોલો, તમે ઓરિજિનલ હિન્દુ દીકરા હોય તો નહીં બોલો તમે, કારણ કે બીજા કોક બોલે તો જ બોલો ને. કારણ કે ઉપર આકા બેઠા છે, મોદી આકાન, અમિત આકાન, એ તરત ગમે ત્યાં તમને ખલવી દે.